નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે મિસ્ટી યોજના હેઠળ ગુજરાત ચેરના વાવેતર સાથે દેશમાં કેટલામાં ક્રમે છે? તો જવાબ આવશે ગુજરાત નંબર 1 પર છે. તો દર વર્ષે વિશ્વભરમાં તમને ખ્યાલ હશે કે 26મી જુલાઈએ આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર ફ્યુચરની થીમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મિસ્ટી એટલે કે મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ એન્ડ ટેન્જિબલ ઇન્કમ, આ મિસ્ટી યોજના હેઠળ ગુજરાતે 19,520 હેક્ટરમાં ચેરનું વાવેતર કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જેમાંથી માત્ર કચ્છ જિલ્લામાં જ 6,000 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતનું મેંગ્રુવ કવર છે એ 1991માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. તમને ખબર છે આ મિસ્ટી યોજના છે ક્યારે આવી હતી? તો 2023માં લોન્ચ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત છે મેંગ્રુવમાં વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા નંબર પર છે. એટલે તમને કોઈ એવું પૂછે કે ભારતમાં સૌથી વધારે મેંગ્રુવ જંગલો ક્યાં છે, તો આવશે પશ્ચિમ બંગાળ. વિશ્વમાં સૌથી વધારે મેંગ્રુવ જંગલ જે કહી શકે ને, આખું એક જ સાથે ઘણા બધા મેંગ્રુવ હોય, એ પણ પશ્ચિમ બંગાળ. પરંતુ વિશ્વનો કયો એવો દેશ છે જેની અંદર મેંગ્રુવ સૌથી વધારે જોવા મળે છે? એક જગ્યાએ ના હોય, અલગ અલગ જગ્યાએ દેશમાં ગમે ત્યાં, પણ સૌથી વધારે મેંગ્રુવ એટલે કે ચેરના વૃક્ષો એ તમારે જણાવવાનું છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા 2023ના અહેવાલ મુજબ ગુજરાતના મેંગ્રુવ વિસ્તારમાંથી 241.29 ચોરસ કિલોમીટરનો નોંધપાત્ર વધારો થયો છે. ઓકે, આ યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 29 જુલાઈ એટલે કે આજનો દિવસ, ઇન્ટરનેશનલ ટાઈગર ડે. તો દર વર્ષે 29મી જુલાઈના રોજ વિશ્વ વાઘ દિવસ ઉજવાય છે. વર્ષ 2010માં રશિયાનું શહેર હતું પિટ્સબર્ગ, એમાં આયોજિત હતું આંતરરાષ્ટ્રીય પરિષદ. એમાં જ દર વર્ષે 29 જુલાઈએ વિશ્વ વાઘ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં વાઘ ધરાવતા 13થી વધુ દેશો સામેલ થયા હતા. હવે વાઘની વસ્તીની વાત કરીએ તો ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓપીડાર, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઇલેન્ડ, વિયેતનામ, આ બધા સહિત ટોટલ 13 દેશો સુધી મર્યાદિત છે. સમગ્ર વિશ્વમાં વાઘની ઘણી બધી પ્રજાતિ જોવા મળે છે, જેમાં વાઘની 6 મુખ્ય પ્રજાતિ છે: સાઇબિરિયન વાઘ, બંગાળ વાઘ, ઇન્ડો ચાઇનીઝ વાઘ, મલાયન વાઘ, સુમાત્રા વાઘ,
સાઉથ ચાઇના વાઘ, આ બધા મુખ્ય છે. વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ એના અનુસાર સમગ્ર વિશ્વમાં હાલમાં લગભગ 3,890 જેટલા વાઘ છે, જેમાં સૌથી વધુ 3167 વાઘ તો ભારતમાં છે. બાકીના જે અન્ય દેશોમાં છે, વિચાર કરો, બરાબર, 700ની આસપાસ બાકીના બધા દેશોમાં. તેમના અસ્તિત્વ સામે સતત ખતરો રહે છે અને આ વન્યજીવ લુપ્ત થવાને આરે છે. 18 નવેમ્બર 1972માં વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એની પહેલાં કયું હતું? સિંહ હતું. 1969માં સિંહને ઘોષિત કર્યું હતું, પરંતુ વાઘની વસ્તી ઓછી થતી હતી એટલા માટે વાઘને બનાવ્યું છે. દેશમાં વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર પ્રથમ વખત 1 એપ્રિલ 1973માં જીમ કોર્બેટ, જે કોર્બેટ ટાઈગર રિઝર્વ, જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે ને, ત્યાં કોર્બેટ ટાઈગર રિઝર્વ છે, ત્યાંથી શરૂ કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ છે ને, એને ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો છે. ભારતમાં સૌથી વધારે વાઘો ત્યાં જ છે. છેલ્લે 2022માં એની ગણતરી થઈ હતી, 585 વાઘ છે. સૌથી વધારે ટાઈગર રિઝર્વ પણ મધ્યપ્રદેશમાં છે. કેટલા? 9 છે. ચલો મને કહો, મધ્યપ્રદેશનો 9મો અને ભારતનો 58મો ટાઈગર રિઝર્વ કયો બન્યો છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સ્પેસ એપ્લિકેશનની રિજિયોનલ મીટનો ગાંધીનગરમાં પ્રારંભ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ દ્વારા યોજાયેલી સ્પેસ એપ્લિકેશન રિજિયોનલ મીટનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. આ માટે વિકસિત ભારત 2047 માટે સ્પેસ ટેકનોલોજી અને એપ્લિકેશનના લાભ આ વિશે બીજી રાષ્ટ્રીય બેઠક આગામી 22મી ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં યોજાવાની છે. બરાબર છે. તમને ખબર છે વિકસિત ભારતનો લક્ષ્યાંક 2047નો છે. તો બીજો કયો રોગ છે જેના નાબૂદી માટેનો લક્ષ્યાંક પણ 2047નો રાખવામાં આવ્યો છે? નેટ ઝીરોનો ટાર્ગેટ 2070, તો બધાને તમને ખબર હશે, બરાબર છે. ટીબી નાબૂદી 2025 છે. ઓકે, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અહીંયા. સાથે સાથે તમને ડેલી પોલ્સ પણ રમવા મળશે. રોજ કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ. તાજેતરમાં કયા શહેરમાં ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ચેન્નઈ. કઈ જગ્યાએ? ચેન્નઈ. તો 25મી જુલાઈના રોજ ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ખાતે તેના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળ પરીક્ષણ સાથે ભારતે ગ્રીન ટ્રાન્સપોર્ટેશનના નવા યુગમાં પ્રવેશ કર્યો છે. જર્મની, ફ્રાન્સ, જાપાન આવા દેશોએ પહેલેથી જ મર્યાદિત રૂટ ઉપર હાઇડ્રોજન ટ્રેનોને તૈનાત કરી દીધી છે. ભારત 2023માં તેની હાઇડ્રોજન ફોર હેરિટેજ પહેલ હેઠળ હાઇડ્રોજન આધારિત રેલ ટેકનોલોજીની શોધ કરી હતી. બરાબર છે. વિશ્વમાં પ્રથમ એવો કયો દેશ છે જેને હાઇડ્રોજન ટ્રેન છે ને એની શરૂઆત કરી હોય? આ ત્રણમાંથી એક છે. કોણ કહેશો? બરાબર છે. આખો કાફલો શરૂ કર્યો હતો. 1, 2, 3 નહીં, કાફલો લગભગ 14-15ની આસપાસ ટ્રેનો શરૂ કરી હતી. કમેન્ટ બોક્સમાં લખો. તમને ખબર છે ભારતનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત કાર ટોયોટા કંપનીની મિરાઈ હતી. ટોયોટા મિરાઈ, તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં ચીને કયા રાજ્યની સરહદે અડીને આવેલા નિંગચી શહેરમાં દુનિયાના સૌથી મોટા હાઇડ્રો પાવર ડેમનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. શું આવશે? અરુણાચલ પ્રદેશ. તો ચીન છે એને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર દુનિયાનો સૌથી મોટો હાઇડ્રો પાવર ડેમ છે એનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. 19 જુલાઈ 2025ના રોજ ચીનના વડાપ્રધાન લી કિયાંગ છે એમણે આ ડેમનું ભૂમિપૂજન કર્યું હતું. આ ડેમ નિર્માણ ચીનના નિંગચી શહેરમાં થઈ રહ્યું છે અને આ શહેર ભારતના અરુણાચલ પ્રદેશની સરહદ છે એને અડીને આવેલું છે. અરુણાચલ પ્રદેશ છે ને, તમને ખબર હશે કે ના, સીએમ પ્રેમા ખાડુ એમણે આ ડેમને શું કીધું કે ભારત માટે વોટર બોમ્બ છે.
અંદાજે 2,900 કિલોમીટર લાંબી જે બ્રહ્મપુત્ર નદી છે હિમાલય પાર કરીને 2,057 કિલોમીટર પશ્ચિમમાં વહે છે અને પછી અરુણાચલ પ્રદેશ થઈને ભારતમાં પ્રવેશે છે. ભારત પછી બાંગ્લાદેશમાં જાય છે અને પછી બંગાળની ખાડીમાં પડી જાય છે. પરંતુ ભારતમાં પ્રવેશતા પહેલાં આ નદી યુ ટર્ન લેશે અને આ તે વિસ્તાર છે જ્યાં ચીનનો સૌથી મોટો હાઇડ્રો પાવર ડેમ બનાવી રહ્યો છે. ગોર્જિયસ ડેમ એ પણ ચીને બનાવેલો છે, સૌથી મોટો, ખબર છે ને. આ ડેમના નિર્માણ પછી દર વર્ષે 300 કિલોવોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન થશે. 1 કલાકમાં 300 કિલોવોટ, જેનો લાભ લગભગ 30 કરોડ લોકોને મળશે. આ ડેમના નિર્માણનો ખર્ચ લગભગ $167 અરબ, એટલે કે લગભગ 12 લાખ કરોડ રૂપિયા થશે. ચીન બ્રહ્મપુત્ર નદી પર 5 હાઇડ્રો પાવર સ્ટેશન બનાવશે. જો ચીન અચાનક તેના ડેમમાંથી પાણી છોડે તો ભારતમાં બ્રહ્મપુત્રની આસપાસના વિસ્તારમાં ભયંકર પૂર આવી શકે. એટલા માટે તો વોટર બોમ્બ કીધો છે હમણે પ્રેમા ખાડુએ. અરુણાચલ પ્રદેશ કેપિટલ ઈટાનગર છે, સીએમ પ્રેમા ખાડુ છે, ગવર્નર તમારે કહેવાના છે. હાઈકોર્ટ એની આવેલી છે ગુવાહાટીમાં, જે આસામ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મિઝોરમ અને નાગાલેન્ડ આટલા રાજ્યોને લાગુ પડે છે. કોણ છે અરુણાચલ પ્રદેશના ગવર્નર? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ફ્રાન્સ પેલેસ્ટીનને રાષ્ટ્રની માન્યતા આપશે. હવે ફ્રાન્સ જે છે એ શું કરશે? પેલેસ્ટીન અથવા તો પેલેસ્ટાઇન આપણે કહીએ છીએ એને અલગ દેશ તરીકે માન્યતા આપશે. આ માન્યતા આપનાર ફ્રાન્સ પ્રથમ G7 દેશ બન્યો છે. પેલેસ્ટાઇન તરફથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. બરાબર છે. પેલેસ્ટીનની વાત કરીએ, પેલેસ્ટાઇનની વાત કરીએ તો મોહમ્મદ અબ્બાસ છે એના પ્રેસિડેન્ટ છે, અને આમ જોઈએ તો એનું લિમિટેશનમાં કહી શકીએ કેપિટલ જેરુસલેમ છે. ઇઝરાયલનું કેપિટલ જેરુસલેમ છે, બરાબર છે. તો યાદ રાખજો, બરાબર છે. અત્યાર સુધી 140થી વધુ દેશોએ પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે માન્યતા આપી ચૂક્યા છે. તમને એ ખબર હોય તો આપણે ભણ્યા હતા રિસન્ટલી કે રશિયાએ અફઘાનિસ્તાનની સરકાર છે, તાલિબાન સરકાર, એને સત્તાવાર માન્યતા આપી દીધી છે. તો એ પણ યાદ રાખજો. ફ્રાન્સનું કેપિટલ પેરિસ છે. અને ઇમેન્યુઅલ મેક્રોન એના પ્રેસિડેન્ટ છે. કરન્સી યુરો છે, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોસ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી લો. તાજેતરમાં કઈ મોબાઈલ એપ્લિકેશને વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી પ્રાઇઝ 2025 ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે? તો કઈ એપ્લિકેશનને? તો મેરી પંચાયત. તો મોબાઈલ એપ્લિકેશન છે મેરી પંચાયતને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી WC પ્રાઇઝ 2025માં ચેમ્પિયન એવોર્ડ સાથે માન્યતા આપવામાં આવી છે, જે એક્શન લાઇન કેટેગરી હેઠળ છે. સાંસ્કૃતિક વિવિધતા અને ઓળખ, ભાષાકીય વિવિધતા અને સ્થાનિક સામગ્રી. આ સન્માન WCISના પહેલના ભાગરૂપે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એના દ્વારા આયોજિત WCIS+20 હાઈ લેવલ ઇવેન્ટ 2025 દરમિયાન એનાયત કરવામાં આવ્યું છે. હવે WCIS પ્રાઇઝ 2025ની વાત કરીએ તો ચેમ્પિયન પ્રોજેક્ટ તરીકે મેરી પંચાયત ભારતના ડિજિટલ ગવર્નન્સ મોડેલની વૈશ્વિક શ્રેષ્ઠતાનું પ્રતીક કહી શકાય. નવી દિલ્હીમાં આયોજિત એક ઔપચારિક સમારોહ હતો, એ કાર્યક્રમ હતો. એમાં WCIS એ ચેમ્પિયન પ્રમાણપત્ર ઔપચારિક રીતે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહ છે એમને અર્પણ કરવામાં આવ્યું હતું. બરાબર છે. તમને ખબર છે કે પંચાયતી રાજની શરૂઆત સૌપ્રથમ રાજસ્થાનના નાગોર જિલ્લામાં થઈ હતી. આખા રાજ્યમાં લાગુ કરવાવાળું હોય પંચાયતી રાજ એ હતું આંધ્રપ્રદેશ. ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા કોને કહેવામાં આવે છે? તમને આન્સર આવડતો હશે. જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ચલો હું જ કહી દઉં છું. પંચાયતી રાજના પ્રણેતા કોણ? તો આપણા ગુજરાતના સેકન્ડ નંબરના સીએમ બળવંતરાય મહેતા, જેમનું અવસાન આપણે કહી શકીએ કે એક વિમાન એક્સિડન્ટમાં થયું હતું
બરાબર છે, કચ્છ નજીક સુથરી ગામે. અને આપણા જે 16મા નંબરના સીએમ હતા વિજય રૂપાણી, એમનું પણ વિમાન અકસ્માતમાં અવસાન થયું, પરંતુ અમદાવાદમાં થયું હતું. આગળ જોઈએ આપણે આના વિશે જ મોબાઈલ એપ્લિકેશન મેરી પંચાયત. તો ભારતની પંચાયતી રાજ્યો માટેનું એમ ગવર્નન્સ પ્લેટફોર્મ. ચલો, પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારે જણાવવાનું કમેન્ટમાં લખીને. તો મિત્રો, ભારતની પંચાયતો માટેનું એમ ગવર્નન્સ પ્લેટફોર્મ છે. ભારતની 2.65 લાખ ગ્રામ પંચાયતોમાં 25 લાખથી વધારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આશરે 950 મિલિયન ગ્રામીણ રહેવાસીઓને સશક્ત બનાવે છે. ડિજિટલ સમાવેશ અને પારદર્શિતા દ્વારા ગ્રામીણ શાસનમાં પરિવર્તન લાવે છે. હવે આપણું જે માહિતી મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એના હેઠળ જે પંચાયતી રાજ મંત્રાલય છે એ અને રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર આની એક પહેલ છે. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની વાત કરીએ તો સૌપ્રથમ 1998માં વિશ્વભરમાં ડિજિટલ વિભાજન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વર્લ્ડ સમિટ ઓન ઇન્ફોર્મેશન સોસાયટીનો એણે પ્રસ્તાવ મૂક્યો હતો. વિશ્વભરમાં અને ખાસ કરીને જે વિકાસશીલ દેશો છે ને, એમાં ચિંતા રહેતી હતી કે ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનો પર અમેરિકન કંપનીનું અયોગ્ય વર્ચસ્વ છે અને તેઓ માહિતી અને સંદેશા વ્યવહાર તકનીકોનો સંપૂર્ણ લાભ લઈ શકશે નહીં. પાછળથી એજન્ડામાં ઇન્ટરનેટ સંબંધિત જાહેર નીતિના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રે 2001માં આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને 2003માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે માહિતી સમાજ પર પ્રથમ વિશ્વ શિખર સંમેલન યોજાઈ ગયું. બરાબર છે, યાદ રાખજો. પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર, એડફાલ્સીવેક્સ. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, રાજીવ બહેલેના ડિરેક્ટર છે. બરાબર. અને એના ભુવનેશ્વર સ્થિત એક પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર છે. એણે એકદમ લેટેસ્ટ મેલેરિયા રસી એડફાલ્સીવેક્સ એ વિકસાવી છે. દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ રસીના વાણિજ્ય ઉત્પાદક માટે ટેકનોલોજી ટ્રાન્સફર માટેની રસીની અભિવ્યક્તિ અથવા તો પાત્ર સંસ્થાઓ, કંપનીઓ, ઉત્પાદકો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. તે લોહીમાં પહોંચતાની સાથે મેલેરિયા પરજીવીને રોકે છે અને તે મચ્છરો દ્વારા તેના સમુદાયને ફેલાવવા માટે અટકાવે છે. તે લેક્ટોકોક્સ લેક્ટિસ બેક્ટેરિયાની મદદથી તૈયાર કરવામાં આવે છે, જેનો સામાન્ય ઉપયોગ આપણે દહીં છે ને, એ દહીં અને ચીઝ બનાવવા માટે કરતા હોઈએ છીએ, મતલબ થતો હોય છે. આ ટેકનોલોજીનું પ્રી ક્લિનિકલ વેલિડેશન આઈસીએમઆરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ, આ ઉપરાંત આઈસીએમઆર સંલગ્ન જે બીજી સંસ્થાઓ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મતલબ ઇમ્યુનોલોજી, એના સહયોગથી કરવામાં આવ્યું છે. મેલેરિયાની વાત કરીએ તો માદા એનોફિલિસ મચ્છર, એના કરડવાથી મેલેરિયા થાય છે. બરાબર છે. અને તમને ખબર હોય ભારતનું લક્ષ્યાંક છે મેલેરિયા નાબૂદી માટેનું કયા વર્ષનું છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારના ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે? 326. સંવિધાનની જોગવાઈઓને મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતની જવાબદારી કોને સોંપવામાં આવી છે? રાજ્યપાલ. સર્વોચ્ચ અદાલતની મૂળ હુકુમત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે? 131. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે? તો 55. લોકસેવા આયોગના કાર્યોની વિગત સંવિધાનના કયા આર્ટિકલમાં છે? લોકસેવા આયોગ 320. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠામાં. વેળાવદર શાના માટે જાણીતું છે? કાળિયાર એક બ્લેક બક પાર્ક પણ આવેલું છે વેળાવદરમાં. વેળાવદર ક્યાં આપણે એટલે હા એ જ વેળાવદર ભાવનગરમાં. બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાન. અને એ બનાસને આપણે કુંવારી નદી કહી શકાય, દરિયાને મળતી નથી. નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? અકીકના પથ્થર માટે તો ખંભાત. સૂરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? તો સૂરસાગર ક્યાં આવેલું છે? વડોદરામાં.
હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા મંદિરને ઈટ રાઇટ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું? તો અંબાજી. સેકન્ડ, તાજેતરમાં કયા દેશમાં અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ થયું? તો શ્રીલંકા. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું, સૌથી વધારે મેંગ્રુવ કઈ જગ્યાએ છે? ઇન્ડોનેશિયા. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ભારતનો 9મો ટાઈગર રિઝર્વ અથવા તો ભારતનો 58મો ટાઈગર રિઝર્વ અને મધ્યપ્રદેશનો 9મો ટાઈગર રિઝર્વ, જેનું નામ શું છે? માધવ ટાઈગર રિઝર્વ, મધ્યપ્રદેશ. ત્રીજો પ્રશ્ન શું હતો? 2047નો સિકલ સેલ નાબૂદીનો પણ લક્ષ્યાંક છે. સિકલ સેલ નાબૂદી. ચોથા નંબરનો પ્રશ્ન, વિશ્વમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનો કાફલો શરૂ કર્યો હતો જર્મનીએ. પાંચમા નંબરનો પ્રશ્ન, અરુણાચલ પ્રદેશના ગવર્નર કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, અફઘાનિસ્તાનને રાષ્ટ્રની માન્યતા આપનાર પ્રથમ દેશ રશિયા બન્યો છે. સાતમા નંબરનો પ્રશ્ન, પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 24 એપ્રિલ. આઠમા નંબરનો પ્રશ્ન શું હતો કે આપણે મેલેરિયા નાબૂદી માટેનો ભારતનો લક્ષ્યાંક શું છે? સંપૂર્ણ જડમૂળથી નાબૂદ કરવાનો છે. શું આવશે? 2030. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન કે FISM 2025માં જાદુગરોનો ઓસ્કર જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની? સેકન્ડ પ્રશ્ન, રામસર સંમેલન ઓન વેટલેન્ડ કોન્ફરન્સ ઓફ પાર્ટીસની 15મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને વિડીયો લિંક શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.